ગુજરાતી ટેકનિકલ ચેનલમાં મિત્રો સ્વાગત છે। તો આપણે જેબ્રોનિકનો વેબ કેમેરા મંગાવ્યો છે। તો જેબ અલ્ટિમેટ પ્રો મોડેલનું નામ છે। તો આ કેમેરો મિત્રો કેવો આવે છે આનો આપણે ફૂલ રિવ્યુ કરવાના છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો। જો વિડીયો તમને મિત્રો આવા વિડીયો જોવા ગમતા હોય વિવિધ વસ્તુના આપણે રિવ્યુ કરતા હોઈએ છે જે મગાવી હોય 1500 રૂપિયાની કિંમત છે। મેં મિત્રો એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં ઘણા કેમેરા આ રેન્જમાં ગોત્યા હતા તો મને આ કેમેરો ગમ્યો છે અને એક બીજો પણ કેમેરો આવે છે બિગ પાસનો એ પણ સારો આવતો હોય છે। મિત્રો હવે આપણે આ મગાવી લીધો છે તો આનું આપણે ફૂલ રિવ્યુ કરવાના છે કે આ કેવો કેમેરો આવે છે। તો આમાં બિલ્ડ ઇન મિક લખ્યું છે એટલે માઇક્રોફોનને આમાં તમે વોઇસ રેકોર્ડિંગ પણ સાથે કરી શકો છો, વિડીયો રેકોર્ડિંગ પણ આ કેમેરાથી કરી શકો છો। હવે આને આપણે ખોલી અને જોઈએ કે આ કેમેરો કેવો આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે 1080p રેવોલ્યુશનમાં આ કેમેરાનું રિઝલ્ટ આવે છે। તો હકીકતમાં કેવું આવે છે। હવે મિત્રો તમે બિલ્ડ ક્વોલિટીની વાત કરો તો બિલ્ડ ક્વોલિટી તો એકદમ મજાની છે અને આ કેબલ ના મિત્રો અહીંથી તમે આ જે એલઈડી આપી છે એને વધારે અને ઓછી કરી શકો છો। તો વાયર પણ સારો છે। તો આ આપણે આ પીસી સાથે કનેક્ટ કરી અને જોઈએ કે કેવું રિઝલ્ટ આવે છે। મિત્રો આપણે પીસી શરૂ કરી લીધું છે। હવે આપણે આને કનેક્ટ કરીએ છીએ અને જોઈએ છીએ। તો મિત્રો આમાં તમે 360 ડિગ્રી આને ફેરવી શકો છો। તો મિત્રો આપણે થોડીક અહીંયા લાઇટિંગની સુવિધા સારી નથી તો આની એલઈડી કેવું કામ કરે છે એ પહેલાં જોઈએ। તો મિત્રો ખાસ એવું અંજવાળું પણ પાડે છે। વાહ મિત્ર, ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે કેમેરાનું। આપણે આને પીસી સાથે જોડી દીધો છે ને આપણે વેબની લાઇટ પણ ઓન કરી દીધી છે। તો હવે મિત્રો આનું રિઝલ્ટ કેવું આવે આપણે શરૂ કરીને જોઈએ। તો રેકોર્ડિંગ શરૂ કરું છું અને જોઈએ અત્યારે તો તમે અત્યારે જોઈ રહ્યા છો એ આ જેબ અલ્ટિમેટ પ્રો નું રેકોર્ડિંગ છે। તો મિત્રો આનો અત્યારે તમે જોઈ શકો છો કે એક હાથના અંતરે હું બેઠો છું। તો આનો વોઇસ કેવો આવે છે, ઘરમાં એક ફેન શરૂ છે, વોઇસ રેડિયેશન કેવું કરે છે એ પણ તમે સાંભળી શકો છો અને કમેન્ટ કરજો તમને આ વેબ કેમેરો કેવો લાગ્યો। તો મિત્રો થોડી ઘણી હોલ્ડ કરવી પછી આપણને અક્ષર આપણે વ્યૂ થતા નથી। તો આપણે લાઇટ ધીમી કરી જોઈએ। તો મિત્રો હવે આપણે કેમેરાની લાઇટ બંધ કરી દીધી છે। તો સ્મોલ અક્ષરો મિત્રો બરોબર કેપ્ચર થતા નથી એવું જણાવી રહ્યું છે। બાકી તમે જો જે આ મોટા અક્ષર છે એ સારી રીતે કેપ્ચર થાય છે। હવે આપણે થોડી ઘણી લાઇટ શરૂ કરીએ અને કેપ્ચર થાય છે કે નહીં જોઈએ। તો મિત્રો આ તો ફૂલ રિવ્યુ। જો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો। મેં આ રેકોર્ડિંગ શરૂ કરી દીધું છે અને તમે જોઈ શકો છો ઘરનો હોમનો જે ફેન હોય એનો અવાજ આપણે પંખો એક શરૂ છે તો બહારનો અવાજ કેવો આવે છે ને હવે પછી આ કેમેરાના મિકથી અવાજ કેવો આવે છે મને તો ખબર અત્યારે નથી કે આનો વોઇસ આવે છે પણ હું આ સેટ કરી તમને પાછળથી આનું રિવ્યુ આપીશ કેવો અવાજ છે એ જોઈને કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું છે। તો તમે અત્યારે જોઈ રહ્યા છો એ આ જેબ અલ્ટિમેટ પ્રો નું રેકોર્ડિંગ છે। તો મિત્રો આનો અત્યારે તમે જોઈ શકો છો કે એક હાથના અંતરે હું બેઠો છું। તો આનો વોઇસ કેવો આવે છે સાંભળી શકો છો અને કમેન્ટ કરજો તમને આ વેબ કેમેરો કેવો લાગ્યો। તમે કોઈ ડોક્યુમેન્ટ બતાડવાનો હોય તો મિત્રો એટલા નજીક રાખો તો અક્ષર આ રીતના મિત્રો આમાં કેપ્ચર થાય છે, આપણે વ્યૂ થતા નથી। તો
આપણે લાઇટ ધીમી કરી જોઈએ. તો મિત્રો હવે આપણે કેમેરાની લાઇટ બંધ કરી દીધી છે. તો સ્મોલ અક્ષરો મિત્રો બરોબર કેપ્ચર થતા નથી એવું જણાવી રહ્યું છે. બાકી તમે જો જે આ મોટા અક્ષર છે એ સારી રીતે કેપ્ચર થાય છે. કેપ્ચર કરવાનો પ્રયત્ન કરેલો. તો મિત્રો આ તો ફૂલ રિવ્યુ. જો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો આ વિડીયોથી તમને કંઈ પણ મદદ થઈ હોય તો કમેન્ટ કરીને જણાવો કે તમારું શું કહેવું છે. તો ઓવરઓલ આ કેમેરો મિત્રો વિડીયો ક્વોલિટી માટે રેડી છે, પણ જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે આપણે થોડુંક આમાં બરોબર કામ આપતું નથી એવું મને જણાય આવ્યું છે. કે એપમાં ખાતું પાડતા હોય તો એ બેંકમાં ઓનલાઈન ખાતું પાડતા હોય તો લગભગ અશક્ય જેવું લાગ્યું છે. તમે જે સાંભળી રહ્યા હતો એ આપણે અનલિમિટેડ પ્રો અને એનો જ માઇકનો અવાજ હતો. તો કમેન્ટ કરીને જણાવો કે તમને આ કેમેરો કેવો લાગ્યો છે. અને હવે તો મિત્રો હવે આપણે ઘરનો જે પંખો હતો એ બંધ કરી દીધો છે. અને હવે મિત્રો આ મિકનો વોઇસ અવાજ કેવો આવે છે એ તમે જોઈ શકો છો. આપણે એક અત્યારમાં સીપીયુનો જે ફેન આવે છે એ અવાજ છે અને પંખો બંધ કરી દીધો છે. તો શાંત વાતાવરણમાં આનો અવાજ કેવું રેકોર્ડિંગ આવે છે તે પણ તમે જોઈ શકો છો અને સાંભળી શકો છો અને અનુભવી શકો છો. હવે મિત્રો આપણે પંખો જે છે આપણે ઘરનો એ શરૂ કરી દીધો છે. તો મિત્રો કેટલો નોઈસ આવે છે અને કેટલો રેડિયસ થાય છે તે તમે સાંભળી શકો છો, અનુભવી શકો છો. તો મિત્રો જે આ કેમેરાનું હતું એ આપણે ફૂલ રિવ્યૂ તમને આપ્યું છે ને સાચું જજમેન્ટ આપ્યું છે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો. જો કોઈ મિત્ર લેવા માગતા હોય તો તેની સાથે અવશ્ય શેર કરો. અને મિત્રો તમને આ કેમેરાનો અવાજ કેવો લાગ્યો? બિગ પાસપોર્ટનો એક વેબ કેમેરો આવે છે એ પણ આ કિંમતની રેન્જમાં આવે છે. તો એ તમે વાપરતા હોય તો તેનું રિઝલ્ટ પણ કેવું આવે છે એ કમેન્ટ કરીને જણાવજો. તો આજના વિડીયોમાં એટલું. મળશું એક નવા વિડીયો સાથે નવી માહિતી લઈને. ત્યાં સુધી મિત્રો રામ રામ.